એ તમારું નામ કર્યું છે? મારું નામ શૈલેષભાઈ છગનભાઈ વેડુભાઈ, રહેવાનું કનીપુરા કુંભાર ચાલુ. શું ઘટના ઘટી છે તો? અમારે જુઓ, હું સવારમાં માલ લેવા નીકળ્યો તો મને માલ મળ્યો નહીં. તો હું ઘેર આવીને બેસી રહ્યો હતો તો બપોરમાં મારા બૈરાએ જમવાનું બનાવ્યું કે ભાઈ જમી લો તમે અહીં. તો મેં કઈ સારું. તો હું જમી અને પાછળ હડકમાં માના મંદિરે આવીને બેઠો હતો. એટલામાં મારી ડોશી ગારો બોલતી બોલતી આવી. તો મેં એને પૂછ્યું મેં કઈ શું કામ ગારો બોલે, શું થયું? તો કે તારા છોકરાએ છાલ દોરી, તું ઉભો થઈને પોતું માર. તો મેં એને એવું કહ્યું કે એટલું છે તો તું શાંતિથી વાત કર, હું મારા બૈરાને કહીને સાફ કરાવી દેવડાવું. તો એટલામાં મારું બૈરું પાછળ આવ્યું. મેં કઈ શું થયું? તો કે છોકરાએ છાલ દોરી હતી તો મેં પોતું મારી દીધું, પણ કે જે થેલી બહાર ફેંકી દીધી હતી એ હવા ઉડતી ઉડતી આવી એટલે કે ગારો બોલે છે કે. તો મેં મારી ડોશીને એમ કીધું કે આ વાત તું મને શાંતિથી બી કરી શકતી હતી. એટલામાં તારા આટલી બધી ગાળો બોલવાની ને આટલું બધું ઉપરાણું લેવાની શી જરૂર હતી? એની પાછળ પાછળ મારી બોન આવી. મારી બોન મને જેમ આવે ગાળો બોલવા માંડી અને એને મને છૂટી ઈંટો મારી. ઈંટો મારી અને અમારા સામે બોલાચાલી થઈ. એટલામાં મારા મોટા ભાઈ પાછળથી આવી અને મને બાલ જાલીને 10-12 ફેંટો મારી અને ધક્કો મારીને નીચે જમીન પર પાડી દીધો. એ ફરી મારા મોટા ભાઈના હાથમાં ઈંટ આવી તો એને મને માથામાં મારી દીધી. માથામાં મારી તો હું નીચે ચક્કર થઈને પડી ગયો. એની પાછળ પાછળ મારો ભાણિયો આવ્યો. મારા ભાણિયા આવી અને મને માથામાં 2 ફટકા માર્યા. મારા કાકા છોકરી વચ્ચે છોડાવવા પડી તો મને એક બેડામાં ફટકો વાગ્યો અને એને એક પગમાં વાગ્યો, એક હાથમાં વાગ્યો. જેમ તેમ કરીને મારા કાકા છોકરી અને મારા જીજાજીએ મને ત્યાંથી બહાર કાઢી દીધો કે જે આને દવાખાને લઈ જાઓ. એટલામાં મારું બૈરું આવ્યું. મારા બૈરાએ જોયું તો કે મને બહુ લોહી નીકળ્યું. તો મારા બૈરું મને રિક્ષામાં નાખી અને નડિયાદ સિવિલ હોસ્પિટલે લઈ ગયા. ત્યાં આગળ ગયા, ત્યાં આગળ મને વાંગીટો થઈ, મને ચક્કર આવ્યા. ત્યાં આગળ મને 2 ઇન્જેક્શનો મૂક્યા કે જે ભાઈ છોકરાને વધારે વાગ્યું તો આને MRI કરવા માટે અમદાવાદ લઈ જાઓ. તો ત્યાંથી મને 108માં નાખીને અમદાવાદ લઈ ગયા. અમદાવાદ લઈ ગયા, ત્યાં આગળ MRI કરાવ્યું. ત્યાં આગળ ડોક્ટરે જોયું કે ભાઈ છોકરાને નોર્મલ છે. તો મને બાટલા ચડાયા. આની આપે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી છે ખરી? નડિયાદ અમદાવાદ ગુજરાત પોલીસ ચોકીમાં કેસ કર્યો છે.